ગદ્દી પણ તમે હવારે મળતો હોય તો હવારે બોલાઈને મને આ બુંદીના લાડુ ના આલજો તો રાતમાં બોલાઈ રાતમાં તાર ઘર બાજુ આવતો બીક લાગે છે તો કાલ રાત્રે તારા ઘર ના ધાબા ઉપર કોઈક લાલ હાડી વાળી બૈરી ઓટા મારતી હતી મેં જોઈ હતી. અચ્છા લાલ હાડી વાળી તો મારા બાજુવાળી મંગુડો ઈસલી મરી જાય પછી એવી વિધિ છે પણ મારી માં જોક નવું શીખ્યો છે રોજ રાતે મારા ધાબા ઉપર ઓટા મારે છે જોણ્યું બાપનું ધાબુ હોય એમ શરમે નહીં આવતી હોય મરી જાય પછી હક નહીં પડવા દેતો હતી. હાય હાય લી ગદ્દી તે તમને બીક નહીં લાગતી તમને ઘરમાં કોઈ કરતી નહીં રહીએ અલી સૌથી પહેલા જોઈને મળતા બુંદીના લાડુ આવો ને એમાં જીવ રહી ગયો હતો એટલે અમે અમારા ઘેર કદી બુંદીના લાડુ બનાવતા જ નહીં એટલે એ મંગલી મને વર્ગ જ ના એ હઈ તો આ લાડવા મને હું કોમ હવરાયા સુલી લે પાછા ને કે મારી માં પઈ નહીં જાય વગર ઓકે અલે મારી હા હું પેલા પૂરી વાત તો હોભરો તો મન તો આ જેણી બુંદી ના આલ્યા છે તો પેલી મોટી બુંદી આવે ને ના લાડુ ભાવતા હતા હે હા તો વાંધો નહીં પછી બીજી હું ધ્યાન રાખવાનું છે કે ને મને બીજી વાતનું તો ખાસ ધ્યાન રાખવાનું તમે સોસાયટીમાં હેડ ઇન જતો હોય તમારું નામ લઈને પાછળથી કોઈક બૂમ પાડે ને તો ગમે તે થઈ જાય પણ પાછળ ફરી નહીં જોવાનું એટલે નહીં જોવાનું અને જો ભૂલથી જોઈ લીધું તે મંગલી સીધી તમારા ગોગરો ઓમ ફરીને પલોઠી વાળીને બેસી જાય. હા હું કોઈ દન પાછળ ફરીને નહીં જઉં હું જઉં હેડ એટલે આ નેની બુંદીના લાડવામાં શું તું મંગુડું એ માટે જે ધાબા ઉપર મૂકવા માટે મોટી બુંદીના લાડવા લાવી હતી. હાય હાય અલી ચંપારી હોબર ઓમાય એ હય તો પાક્કું મારા પાછળ મંગુડું હિત છે ને ખબર પડી છે કે મારી બુંદીનો લાડુ છે એ હનુમાન બાપા આવો લે આવ અલી હોબર ગદ્દી હય મરી જો મારી માં હો ભરવાઈ નહીં રહ્યો ને મંગુરીના ભાગનો લાડવો લઈને નાહી ગયો છે મંગુરી આજ રાત્રે ના દાબે.